હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા આઈઆરસીસી તરફથી અમુક વસ્તુને કન્ટિન્યુઅસલી લિમિટેશન્સ કરવામાં આવી રહી છે, જેની અંદર આજની અપડેટ બી તમારા લોકો માટે જોવી ખાસ જરૂરી છે. બિકોઝ આજના વિડીયોની અંદર બી તમે લાસ્ટ સુધી જોજો તો સમજાશે. કારણ કે આ બી એવો જ એક વિડીયો છે કે જે ક્લાયન્ટના રિક્વેસ્ટ પર જ હું રિલીઝ કરી રહ્યો છું. કારણ કે આ વસ્તુ સમજવામાં ઘણા લોકોને કન્ફ્યુઝન હજી થઈ રહ્યું છે અને આ મિસ્ટેક જે છે એને કારણે એમના પૈસા કે કદાચ સમય એ ઘણું બધું બગાડી હોઈ શકતા હોય છે, અથવા હવે બગાડવા ના જોઈએ એમણે. કારણ કે જો અત્યાર સુધી ખબર નહોતી દેટ ઇઝ ઓકે છે, પણ આજે આપણે એ કોશિશ કરીએ કે તમે કદાચ આ અંદરથી તમે બી આ ભૂલ જો કરવા જઈ રહ્યા હોય તો તમે બી આ ભૂલ ના કરો. આજનો વિડીયો લાસ્ટ સુધી જોશો તો તમને બધી વસ્તુ પ્રોપર સમજમાં આવી જશે. હવે આપણે મેઇનલી ટોપિક પર આગળ જઈએ એ પહેલાં જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો, જેથી આવું જ તમને અપડેટ કન્ટિન્યુઅસલી મળતી રહે. સૌથી પહેલાં આપ સૌને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. આજે 26મી જાન્યુઆરી છે અને આપ સૌને ઇન્ડિપેન્ડન્સ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ. બહુ સારો એક ક્વેશ્ચન. આજે તમને લોકોને હું મારા વ્યુઅર્સ છો, મારા પરિવાર જ સમજું છું હું તમને લોકોને, એટલે એક નાનો અમથો સવાલ. બાકી આપણે પાછી વિડીયોમાં આગળ જઈએ, બરાબર છે, પરંતુ એક નાનો સવાલ કે શું તમને ખબર છે કે ઇન્ડિયાનું ફૂલ ફોર્મ શું છે? જેને બી ખબર હોય એ કોમેન્ટ કરજો, નકર હું તમને લાસ્ટમાં રિલીઝ કરીશ જ. બહુ જાણવા જેવી વાત છે, કારણ કે આપણે ઘણી વખતે કહેતા હોય ઇન્ડિયા મારો દેશ છે, ભારત મારો દેશ છે, પરંતુ આપણને ખબર જ નથી કે ભારતને ઇન્ડિયા કેમ કહેવામાં આવે છે. ઘણા લોકોને નથી ખબર. એટલે તમે લોકો બી થોડું મગજ દોડાવો અને આ જે દેશભક્તિનો એક માહોલ છે, તો આપણે એક આ વસ્તુ એક નવી કરીએ કે જેની અંદર તમારે મને કહેવાનું છે કોમેન્ટ સેક્શનની અંદર કે તમને શું ખબર છે કે ઇન્ડિયાનું ફૂલ ફોર્મ શું થાય. જેને બી ખબર હોય એ ખાસ કોમેન્ટ કરજો. આપણે જોઈશું કે જે આગળ કોનું સાચું પડે છે, અને કદાચ ના બી પડે તો કંઈ વાંધો નથી, જાણવા મળશે એકબીજાને. અને કદાચ તમે તમારું જો કોમેન્ટમાં નોલેજ શેર કરશો તો એ બીજા સુધી પહોંચશે માહિતી, તો એમને મજા આવશે અથવા એમને જાણવા મળશે. અને આ એક દેશભક્તિનો જ સવાલ છે. હવે તો કે કેનેડામાં જે નવા નિયમો આવી ગયા, હવે આ નિયમો બાદ આજે જે બદલાવ નવા આવી ગયા છે અત્યાર સુધીમાં, એની અંદર બધા લોકોને હવે સ્પાઉસ વિઝા લઈ જવાની પરમિશન નથી, અથવા સ્પાઉસ વિઝા બધા એલિજિબલ નથી થઈ રહ્યા. તો કે હવે સ્પાઉસ વિઝા જે એલિજિબલ થશે એની અંદર હવે એ લોકો માટે શું, તો કે જે લોકો સ્પાઉસ વિઝા માટે એલિજિબલ થાય છે એમનું મેં ઓલરેડી એક વિડીયો રિલીઝ કર્યો છે તમારી લોકો સાથે, કે જેની અંદર બધા એનઓસી કોડ સાથે મેં તમને એક શોર્ટ નેમ આપ્યા છે, અથવા શોર્ટ એમની ડેઝિગ્નેશન્સ આપી છે કે જે લોકો બી આની અંદર હવે એલિજિબલ થશે અથવા એ એમના સ્પાઉસને બોલાવી શકશે. પરંતુ ઘણા ક્લાયન્ટની ક્વેશ્ચન બી આવ્યા હતા કે સર હજી એમાં સમજવામાં તકલીફ થઈ રહી છે, પરંતુ અમને એક ઓવરઓલ એવું બ્રીફિંગ આપો કે જેથી અમને સીધું મગજમાં સમજાઈ જાય. આ ટેકનિકલ વસ્તુ થઈ કે તમે બધા એનઓસી કોડ કહી દીધા. તો હું તમને આજે એક વસ્તુ કહું કે જે આ જ વિડીયોથી તમને એકદમ સરળ મળશે કે હવે તમારે શું સમજવું છે. તો તમારા એનઓસી કોડની અંદર અથવા તમારે કઈ રીતે જાણવું કે તમારા સ્પાઉસને તમે બોલાવી શકશો કે નહીં બોલાવી શકો, એના માટે જો હું તમને કહું તો આજનો વિડીયો તમે ખાલી લાસ્ટ સુધી જોશો તો તમને બહુ સરળ ભાષામાં સમજાઈ જશે. ઓકે. હવે તો કે સૌથી પહેલું આપણે એ જાણીએ કે ટિયર ઓ અને ટિયર 1. કેનેડામાં ઓ બોલાય, આપણે 0 કહીએ. ટિયર ઓ અને ટિયર 1 વાળા એટલે કે મેનેજરિયલ લેવલની જે સુપરવાઇઝર હાઈ પોઝિશન્સ પર હોય છે, આ લોકોની માટે એક તો એલિજિબલ થાય સ્પાઉસ, એટલે એમને વિચારવાની જરૂર નથી. આ એક સરળ ટોપિક થયો. બીજું, ટિયર 2માં અને ટિયર 3માં એવા ઓક્યુપેશન્સ જે હું તમને કહું એ મુજબ, જેમાં ટિયર 2 કેટેગરીમાં જે મેઇન એપ્લિકન્ટ જે છે એ જે બી ફિલ્ડમાં જોબ કરતો હોય એનો જે એનઓસી કોડ હોય એના આગળના બે આંકડા તમારે જોવાના. જો એ 82 છે, બરાબર છે, અથવા 72 છે, અથવા 42 છે, 32 છે કે 22 છે, આ જો એનઓસી કોડથી એ ચાલુ થાય છે તો એ લગભગ એની અંદરના મોસ્ટ ઓફલી ઓક્યુપેશન જે છે એને એલિજિબલ કરવામાં આવ્યા છે. હવે આ એનઓસી કોડ ગ્રુપ જે છે એને લઈ તમારે શું કરવાનું છે, જે આપણો જે પ્રીવિયસ વિડીયો છે એમાં બી તમે જોઈને જઈ શકો કે ભાઈ આજે માનો કે કોઈ બી એક છે કે એક્ઝામ્પલ કે ભાઈ એનું એનઓસી જે કોડ છે એ આગળના બે આંકડા એ કદાચ 32થી ચાલુ થાય છે, તો એમણે શું કરવાનું છે, ખાલી એમણે પેલા વિડીયોમાં જોવાનું 32 વાળા જે મારા કોડ છે એની અંદર હું એલિજિબલ છું કે નથી, અથવા તમે સીએસસી પર જઈને જોઈ શકો છો, બરાબર છે. એટલે આ પહેલી વસ્તુ થઈ. હવે આપણે જો ટિયર 3 વાળા કેટેગરીની વાત કરીએ તો ટિયર 3ની અંદર જો હું તમને કહું તો 33 વાળાને એડ કરવામાં આવ્યા છે, 43 વાળાને એડ કરવામાં આવ્યા છે, 53, 73 અને 83 ઓક્યુપેશન્સને ફોકસ કરવામાં આવ્યું છે. આનો મતલબ શું થાય કે જેની અંદર જેનો બી એનઓસી કોડ છે એ આગળના કાં તો 83થી, કાં તો 73થી, કાં 53, 43, 33 કે 23 આ રીતે જો જોઈન થતો હોય, એ લોકોએ
જે લિસ્ટ છે એ સેમ એઝ ઇટ ઇઝ કે પ્રીવિયસ વિડીયોમાં જઈએ અથવા સીએસસી પર જોઈ ખાલી એટલું સર્ચ કરશે તો એમને એમનું ઓક્યુપેશન જે છે એનો એનઓસી કોડ સાથે મેચ થશે, એટલે એમને ખબર પડશે કે ચલો મારા સ્પાઉસને હું બોલાવવા માટે એલિજિબલ છું. હવે તો કે આ એનઓસી કોડમાં એક ખાસ વસ્તુ એ જોવાની હોય કે તમારે જોબ ડ્યુટી સર્ચ કરવાની. જોબ ડ્યુટીઝ જે છે તમારી એ 60% મેચ થવી જોઈએ. માનો કે આજે એક એક્ઝામ્પલ કે એનઓસી કોડ 22,232 કોકે સિલેક્ટ કર્યો, એની જોબ ડ્યુટીઝ આપેલી હોય. હવે માનો કે 10 ડ્યુટી છે અથવા તો હું તો કહું 20 ડ્યુટી છે, તો એમાંથી 12 કે 15 ડ્યુટીઝ તમે જો તમારી જે જોબ છે રૂટીન જોબ્સ એની અંદર કરતા હોવા જોઈએ. અને આ ડ્યુટીઝ તમે જ્યારે ફાઇલ મૂકો ને કદાચ એક્સપિરિયન્સ લેટર મૂકવાનો થાય તો એની અંદર એ મેન્શન કરેલી આવવી જોઈએ, તો એને કહેવાય 60% મેચિંગ. જો આ મેચ થતી હોય તો તમે એલિજિબલ થઈ જતા હો છો. આ સાથે જ મેં તમને એક ક્વેશ્ચન હમણાં શરૂઆતમાં પૂછ્યો હતો કે આજે રિપબ્લિક ડે છે આપણા ભારતનો, એટલે આપ તો સૌને ફરી એક વખત અગેન હેપી રિપબ્લિક ડે સૌને. સૌથી સારી વસ્તુ દેશભક્તિનો એક બહુ નાનો છું. હું તમને લોકોને મારા જે વ્યુઅર્સ છે એને હું પરિવાર માનું છું, એટલે હું ઘણી વખતે આવા ક્વેશ્ચન્સ કરતો હોઉં કે જેના કારણે મને બી એમ થાય કે હું કોઈ સાથે એટેચ છું અને વાતો મેં કરી શકીએ છીએ. કે જ્યાં આગળ મેં તમને પૂછ્યું હતું કે ઇન્ડિયા જે છે એનું ફૂલ ફોર્મ INDIA, ઇન્ડિયાનું આપણું ફૂલ ફોર્મ શું છે, અથવા તો આને ઇન્ડિયા કેમ કહેવામાં આવે છે, શું તમે એ જાણો છો? જો જાણતા હોય તો ખાસ કોમેન્ટ કરજો. ફરી એક વખત કહું છું, હું તમને કાલે આનું નામ રિલીઝ કરીશ. બરાબર છે? ત્યાં સુધી સૌને જય હિન્દ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.